મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવાર હરિભાઈ પટેલ સાથે કેવી રીતે થાય છે હરિભાઈ પટેલની સવારની શરૂઆત, શું છે તેમનો સંકલ્પ, જાણીએ તેમની પાસેથી। નમસ્કાર, હું છું ધ્વનિ રોહિણી। એબીપી અસ્મિતાની ચૂંટણી લક્ષી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। વર્ષ 1984માં ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણીમાં માત્ર 2 જ બેઠક મળી હતી। એ બેઠક કે જ્યાંના પ્રથમ મહિલા સાંસદ હતા મણિબેન વલ્લભભાઈ પટેલ। રાજકીય ગઢ ગણાતી, રાજકીય લેબોરેટરી ગણાતી આ બેઠક એટલે મહેસાણા લોકસભા બેઠક અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ હરિભાઈ પટેલને મહેસાણા લોકસભા બેઠકમાં ઉમેદવાર બનાવ્યા છે। હરિભાઈ મારી સાથે છે। હરિભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું। નમસ્કાર બેન। સાથે નાસ્તાના કાર્યક્રમમાં આપનો પણ અમે સ્વાગત કરીએ છીએ। ખૂબ ખૂબ શુભેચ્છા। મહેસાણા લોકસભા બેઠક ઉપર આપને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે હરિભાઈ। સૌથી પહેલા તો જ્યારે તમને ખબર પડી કે આપના નામની જાહેરાત થઈ છે, પહેલી પ્રતિક્રિયા તમારી શું હતી? માહિતી મળી કે મારી ઉમેદવારી નક્કી થઈ ગઈ છે અને જાણ્યા પછી મારા ઘરમાં એક ખુશીનું વાતાવરણ હતું અને ઘણા વર્ષોથી પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે કામ કરતા હતા। મારા ધર્મપત્ની પણ કહેતા ઘણું તમે પાર્ટીમાં મથ્યા છો, ઘણું કામ કર્યું છે અને હું પાછું ઘરના કામ સાથે ધંધાના કામ સાથે સાથે પાર્ટીનું કામને પણ હું પ્રાયોરિટી આપતો હતો। પણ એમને પણ બધાને પરિવારને પણ પપ્પા આટલું બધું મથે છે, મહેનત કરે છે, રાત દિવસ ઘરમાં ટેલિફોન રાતે 2 વાગે આવે તો તેમને કોઈ ડિસ્ટર્બ થતું નથી, શાંતિથી બધા સ્વીકાર લે છે મને। એટલે મને ઘરમાં પૂરેપૂરો સહકાર મળતો અને લોકોના કામ બહુ જ કર્યા છે। ત્યારે મારા ઘરમાં ઘણા સમય એમને આ એક પાર્ટીએ કદર કરી છે અને તમે જે મહેનત કરી છે એનું ફળ આ પાર્ટીએ તમને આપ્યું છે। એવું ખુશીનું વાતાવરણ, હર્ષ ઉલ્લાસ અમારા પરિવારમાં હતો। મારા દીકરાઓ, પૌત્ર, અમારા દીકરાની પત્નીઓ બધા જ આનંદ હતો મારા। હરિભાઈ, કલ્પના હતી કે મહેસાણા બેઠક કે જ્યાં એકચ્યુઅલી 4 બેઠકમાં એક બેઠક એવી હતી કે મહેસાણા બેઠક કે જે છેક છેલ્લે સુધી ખબર નહોતી પડતી કે અહીંયા કોનું નામ જાહેર થઈ શકે છે, આપને કલ્પના હતી કે મારું નામ પણ જાહેર થઈ શકે? કેમ કે કેટલા દિગ્ગજોના નામ ચર્ચાઈ રહ્યા હતા। ધનેશ પટેલ છે, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું હતું, એમાં તમારા નામની જાહેરાત થઈ? એમાં જે નામ ચર્ચાતા હતા એ પણ એક દિગ્ગજ નેતાઓનો મહાનુભાવ છે, એ પણ એક એમનું આગવું લેવલ છે બધાનું। પણ મને વિશ્વાસ હતો કે હું પણ એક કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું અને મારી ક્રાઇટેરિયા એવો છે કે લોકોમાં એક નાના કાર્યકર્તા થકી જિલ્લા પંચાયતના દ્વારા, આમ તો ગ્રામ પંચાયતથી જિલ્લા પંચાયત સુધી મેં ચૂંટાઈને કામ કર્યું છે અને છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે 2001માં મારા ધર્મપત્ની જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, 2005માં હું ચૂંટાયો હતો, તે વખતે હું કારોબારી સમિતિ અધ્યક્ષ હતો, 10માં પણ મારા ધર્મપત્નીને નહોતું લડવું, પાર્ટી આદેશ કર્યો લડો, પ્રમુખ થઈ ગઈ છું પણ કે મારે હવે શું લેવું છે, કશું લેવું, તું સદસ્ય તરીકે રહીશ। તો 2010થી 15 ફક્ત સદસ્ય તરીકે સેવા લી, પ્રમુખ થયા પછી બીજું કશું લેવાનું જ નથી હોતું। એવા સમયમાં પણ મેં પાર્ટીમાં સેવા કરી। 15ના સમયમાં 2015માં પણ એક વાતાવરણ અનામત નહોતું, ત્યારે એવા સમયમાં પણ એક બીજી સીટ ઉપર કોઈ લડવા તૈયાર નહોતું, તો હારવા માટે મેં એક તૈયારી બતાવીને ફોર્મ ભરીએ જે જીત છે એ સ્વીકારીને એક સન્માનજનક મેં હાર સ્વીકારી હતી। પાછું ફરીથી એ જ સીટ ઓપન રહી હતી જનરલ રહેવાથી, પાછી ફરીથી પાર્ટી એ જ સીટમાં હું તાકાતથી જીત્યો હતો અને ઉનાવા જિલ્લા પંચાયતમાં સીટમાં જીતીને પાછો જિલ્લા પંચાયતમાં ફરીથી કારોબારી સમિતિ અધ્યક્ષ। હરિભાઈ, હજી કોંગ્રેસે ઉમેદવાર જાહેર નથી કર્યા અને સૌ કોઈ જાણે છે કે મહેસાણા લોકસભા બેઠક ઉપર સૌથી વધારે પ્રભુત્વ હોય તો એ પાટીદાર સમાજનું છે, એ પછી જો કોઈ જ્ઞાતિ આવે છે તો એ ઠાકોર સમાજમાંથી આવે છે। તો જો કોંગ્રેસ ઠાકોર સમાજમાંથી કોઈ ઉમેદવારને મેદાનમાં ઉતારે છે, અસર પડશે આપના મતો ઉપર? વિભાજન થશે મતોનું? હું માનું છું ત્યાં સુધી અમે વિકાસની બધી યોજનાઓ તમામ ગામડાઓમાં લઈ ગયા છે અને જુદી જુદી કોમના ગામડાઓ પણ હોય છે। એક ડાભી જેવું ગામ મારા મત વિસ્તારમાં છે, હું જિલ્લા પંચાયતમાં સદસ્ય ચાલું છું, તો એ ગામમાં વર્ષોથી ત્યાં વિકાસ અધૂરો હતો, તો અમે કહ્યું કે પાડોશી ગામનો દીકરો છે, મારામાં વિશ્વાસ કરો અને હું તમારા કામ કરીશ। મારા ગામમાં જ વિકાસ થઈ ગયો, તમારા ગામમાં વિકાસ જરૂર છે, ત્યાં શાળાની જરૂર, ત્યાં પ્રાથમિક શાળાના મકાનની જરૂર, તે સરકારની એસએસસીની યોજનામાંથી આપણે એમાં 1,61,00,000ની સ્કૂલ બનાવી, અત્યારે સ્કૂલ તૈયાર થઈ ગઈ છે। હાઈસ્કૂલની મંજૂરી આવી છે, હાઈસ્કૂલની જમીન ફળવાશે, ત્યાં પણ હાઈસ્કૂલ બનશે, તો દીકરીઓને બીજા ગામ ભણવા ન જવું પડે તેવા બક્ષીપંથના ગામમાં શિક્ષણ દીકરીઓને ગામમાં જ મળે એવી વ્યવસ્થા કરી છે। 2-2 કિલોમીટર સુધી પરા હોય ગામડામાં, તો એ પરામાં પાણીની પાઇપલાઇન આપી છે
નળ સે જલ એ મોદી સાહેબને જે એમનું સૂત્ર છે એમ સાર્થક કર્યું છે. ત્યારે એ બક્ષીપંથના ગામમાં કામો કર્યા, કોઈ દિવસ લીડ નહોતો આપતો, આ વિધાનસભામાં લીડ આપી છે બેન. અને એ વખતે હવે લોકો મોદી સાહેબને જોઈએ છે, કોઈ નાત જાત આ વખતે જોતા નથી. વિકાસને અનેક લાભો મળે છે, તો પ્રજાજનો તમામ કોમો મોદી સાહેબને કોઈ નાત જાતની વાત સિવાય મોદી સાહેબને વોટ આપવાનું છે. એટલે અમને કોઈ એવું નાત જાતના ભેદ ઉમેદવાર કોઈ પણ આવે એમાં કોઈ તકલીફ નથી પડવાની, કારણ મોદી સાહેબનો પ્રેમ લોકોમાં છે અને એ લીધે અમને વોટ મળશે. હરિભાઈ, જેમ પહેલાં આપણે વાત કરી, આપણે A.K. પટેલનું નામ લીધું, તો એમના પુત્ર ધનેશ પટેલ, એમના નામની પણ આ બેઠક ઉપર ચર્ચા હતી. નીતિનભાઈએ તો પહેલેથી જ કહી દીધું કે તેમને ચૂંટણી લડવાની ઈચ્છા છે નહીં, પણ રજનીભાઈ પટેલ જેમનું નામ પણ આ બેઠક ઉપર ચર્ચાઈ રહ્યું હતું, પણ આ દિગ્ગજોના નામની સામે હરિભાઈ પટેલનું નામ જાહેર થયું છે. તો એમના સમર્થકો શું હરિભાઈ પટેલને સમર્થન આપશે? અમારી પાર્ટીમાં ટિકિટ માગવાનો સૌ બધાને અધિકાર હોય છે. બધા પોતાની રજૂઆતો કરતા છે, પોતાની પ્રોફાઇલ અથવા અહીંયા સેન્સ લેવામાં પણ રજૂ કરતા હોય છે. પાર્ટી પણ એના સંશોધન કરતી હોય છે, પણ ટિકિટ માત્ર એકને જ મળતી હોય છે. પણ ટિકિટ જ્યારે મળે છે ત્યારે જે ઉમેદવારોની સાથે બધા જ જે માગણી કરનાર દાવેદારો એક સાથે રહીને કામે લાગે છે, એટલે આવો કોઈ પ્રશ્ન રહેતો નથી. દરેક માગણી કરનાર ઉમેદવાર જે લોકો છે એ પોતે બધા સક્ષમ છે. એમનું પણ રાજકીય દરેકનું સ્ટેટસ હોય છે અલગ અલગ, એટલે એમાં કોઈ ઊંચ નીચનો કોઈ પ્રશ્ન જ નથી. બધાનું લેવલ જુદું જુદું સ્ટાન્ડર્ડ હોય છે. પણ પાર્ટીના બધા અમે શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ છે. ટિકિટ ફળવાય એટલે પછી એની સાથે અમે જોડાઈ જઈએ, અમે જ ઉમેદવાર છીએ એમ માનીને બધા લોકો જોડાય. એટલે બહુ મને એવો કંઈ એવો પ્રશ્ન તો ભેદભાવ રહેતો નથી, કારણ આ વખતે મોદી સાહેબનો પ્રવાહ છે એટલે કાર્યકર્તાઓ તરત જોડાઈ જાય છે. હરિભાઈ, એક સવાલ એવો પણ થાય કે જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હતું એમાં કોઈ શંકા નથી કે ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ બ્રેક 156 બેઠકો વિધાનસભાની જીતી છે, પણ મહેસાણાની વાત કરીએ તો એકમાત્ર બેઠક જે કોંગ્રેસના ફાળે ગઈ વિધાનસભામાં એ વિજાપુર બેઠક હતી. CJ ચાવડા બેઠક ઉપર જીત્યા હતા. એ વાત અલગ છે કે પછી રાજીનામું આપીને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. હવે જ્યારે CJ ચાવડા ભાજપમાં જોડાયા છે તો શું એ બેઠકનો ફાયદો હરિભાઈને મળશે આ લોકસભાની ચૂંટણીમાં? સ્વાભાવિક છે કે ત્યાં પણ ઉપરના લોકસભાના ઉમેદવાર, નીચે વિધાનસભાના ઉમેદવાર હશે, અને ત્યાં અમારી ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક તો છે જ. અને માન્ય CJ ચાવડા સાહેબના આવવાથી એમાં પણ બળનો ઉમેરો થશે, એટલે આ વખતે અમને ત્યાંમાં વધારે વોટ મળશે, એમાં અમને વિશ્વાસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વતન માણસા, વડનગર આપણા પ્રધાનમંત્રીનું વતન, તો એ બે બેઠકો ઉપરથી નીતિનભાઈ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમનું પણ સાસરી અહીંયા છે, આનંદીબેન પટેલ પૂર્વ મુખ્યમંત્રી એમનું વતન અહીંયા છે. એટલે એક રીતે કહીએ તો અપેક્ષા આપની પાસેથી ખૂબ વધી જાય જ્યારે આટલા દિગ્ગજોનું વતન અને ત્યાંથી આપનું નામ પહેલી જ વખત આપ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છો, તો એક જવાબદારી લાગે છે કે જ્યારે હું જીતીશ તો મારે ઘણા બધા કામો કરવાના છે. હું આપને કહું છું કે છેલ્લા 20 વર્ષથી 22 વર્ષથી જિલ્લા પંચાયતમાં જિલ્લા લેવલનું કામ કર્યું છે, નહીં કે ગ્રામ પંચાયતનું કામ. આખા જિલ્લાના તમામ ગામડાના વિકાસમાં સહભાગી થઈને અમારા જિલ્લા પંચાયતના તમામ સદસ્યો 42 સદસ્યો સાથે રહીને આખા જિલ્લાના વિકાસમાં અમે કામ કર્યું હતું. સ્વાભાવિક છે કે આ આવડી મોટી લોકસભાની સીટ હોય કે જિલ્લા પંચાયતનો એરિયા હોય, કામ કરવાનો તો એરિયા સરખો જ છે, લોકસભા કે જિલ્લો. ત્યારે અમે તો ઇઝીલી કામ કરી છે. અમારા જિલ્લા પંચાયત સદસ્ય આવે છે ત્યારે એમના પ્રશ્નો સાંભળી છે, મદદ કરી. હું કારોબારી ચેરમેન હતો ત્યારે સ્વાભાવિક અમારા પંચાયત સદસ્યોના પ્રશ્નો અમે એવું કહીએ કે તમે તમારા પ્રશ્નો લેતા હો, પછી કઈ યોજનામાં કયો પ્રશ્ન કયા ક્ષેત્રે કઈ યોજનામાં ગ્રાન્ટ આપી, આવું અમે સમજણ અમારો અનુભવ ના દે. અને એ સદસ્યોને પણ આપણે એમનું વેટેજ વધે, એમના વિસ્તારમાં માન વધે, આવા પ્રયાસો વર્ષોથી કરતા હોય. કોઈ રાજ્ય સરકારની કોઈ યોજના હોય તો અહીંથી જિલ્લા પંચાયતની રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી, સિંચાઈના રોડના કામો તો ત્યાંથી મંજૂર થતા હોય. કેન્દ્ર સરકારના પ્રશ્નો તો અમારા સાંસદ સભ્ય શ્રીમતી શારદાબેન અમે આપતા, તો ભારત સરકારમાં પણ કામો મંજૂર થતા. રેલવેની યોજનાઓ હોય, આટલા 2500 કરોડની આપણી વડનગર, તારંગા અને અંબાજીની યોજના આખી રેલવેની થઈ રહી છે, એ આપણા માટે ગૌરવ. એટલે આવા બધા પ્રશ્નોમાં અમારા સંસદ સભ્યો સાથે, ધારાસભ્યો સાથે, અમારા જિલ્લા પંચાયત સભ્યો સાથે જિલ્લાના વિકાસના પ્રશ્નો સાથે મળીને કરતા હોય ત્યારે લોકસભાનો વિસ્તાર સરખો જ છે, એ વહીવટ કરવામાં અમે કંઈ મૂંઝવણ નથી. અને આપણા પોતાના માદરે વતનના વડાપ્રધાન મોસાળમાં મા પીરસે એવો સંજોગ હોય અને અહીંયા આપણા માન્ય ગૃહમંત્રી છે અમિતભાઈ શાહ સાહેબ પણ આપણા લોકસભાના વિસ્તાર હોય, ત્યારે આ બંને દિગ્ગજ નેતાઓ જે દુનિયામાં દેશનું નામ ગૌરવ વધારે એવું કર્યું છે આપણા જિલ્લાના આપણા વતન, તો સ્વાભાવિક અમને આ વિકાસના કામો કરવામાં અમને કોઈ એમાં તકલીફ પડશે નહીં. વધુમાં વધુ વિકાસ થાય અને કેન્દ્રની યોજનાઓ વધારે આવે મારા પૂરતા પ્રયોગ. કારણ કે વિકાસ સાથે મેં આખી જિંદગી જોડેલી છે. ત્યાં ગામડામાં નાના કોઈ મહેલામાં કંઈક નાનું કામ હોય તો એના માટે પણ રસ લીધેલો છે, અને મોટી કોઈ યોજના
ઉર્ધ્વહન યોજના હમણાં માતપુરથી બ્રાહ્મણવાડા 84 કરોડની યોજના અમે પૂરી કરી. સુજલામ સુફલામની યોજનામાંથી ધરોઈ કેનાલ બ્રાન્ચ ને 4-5માં આ પાણી લિફ્ટ કરીને નાખવાની યોજના પૂરી થઈ. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે એનું લોકાર્પણ થયું અને એનું ખાતમુહૂર્ત આપણા માનનીય વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત માનનીય અમિતભાઈ શાહ સાહેબના હસ્તે આ થયેલું. અને આ યોજના પૂરી થઈ ત્યારે એ 44 ગામમાં ગ્રેડિયન્ટથી પાણી જતું હોય છે કેનાલોમાં, ટેઇલવાળા ભાગમાં, અને તળાવ ભરાય. અત્યારે હરિયાળો આખો એક વિસ્તાર થઈ ગયો છે. આવા મોટા મોટા કામો કરવાનો અનુભવ છે અને ગામડામાં નાનામાં નાનું કામ કોઈ ત્યાં શૌચાલયનું કામ હોય તો પણ કરવાનો અનુભવ છે. એટલે અમને કંઈ એમાં અઘરું નથી લાગતું. રાજ્ય સરકાર હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતમાં નાણાં પંચાયત સીધી ગ્રાન્ટો અત્યારે ભારત સરકારની આવતી હોય છે એકાઉન્ટમાં. અને કેન્દ્ર સરકારના પ્રશ્નો હું માનું ત્યાં ગયા પછી એ તો વિકાસની વાત લઈને જે આપણા માટે કંઈ અઘરું નથી. એ તો અનુભવે એમાં તૈયાર થઈ જવાય અને સારો કામ કરીશું. હરિભાઈ, હવે તમે લોકસભામાં સંસદ ગૃહમાં વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરશો, વિસ્તારનું પ્રતિનિધિત્વ કરશો મહેસાણા લોકસભા બેઠક ઉપર. કયા મુદ્દાઓ આધારિત જનતા પાસેથી મત માગશો અને જો જીતો છો તો જનતાની કઈ કઈ સમસ્યાઓનો ઉકેલ આપ જિલ્લામાં લાવશો? પંચાયતથી જિલ્લા પંચાયત સુધી કામ કર્યું છે. હવે પંચાયત ગ્રામ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જવાની તક મળી છે. એટલે નીચેની આખી ત્યાં પાઇપલાઇન છે. રાજ્ય સરકાર, જિલ્લા પંચાયત, તાલુકા અને ગ્રામ પંચાયત, આ આખી કડી છે, મને પૂરેપૂરી ખબર છે. હવે એક કડી સંસદની ઉપર ઉમેરાઈ છે. એટલે મારા માટે એમાં અઘરું કામ નથી. અને વિકાસના કામો તો શોધીને કરાવવામાં અને વારંવાર રજૂઆતો કરવી, રિમાઇન્ડર કરો, વિનંતી કરવી, અને કામ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી પાછળ પડવાનો મારો સ્વભાવ છે. હું એક કોલેજમાં પ્રિન્સિપાલ હતો ત્યારે તમને કહું છું, એક દીકરી હતી, એની સ્કોલરશિપ મંજૂર કરાવવામાં સમાજ કલ્યાણમાં ઘણો સમય લાગ્યો હતો. તો મેં એમાં 8 વર્ષ સુધી રિમાઇન્ડર કર્યા હતા અને 8 વર્ષે ત્યારે મેં સ્કોલરશિપ મંજૂર કરાવી. એ દીકરી ત્યાં અભ્યાસ કરીને તો ઘેર ગઈને સાસરે ગઈ હતી. તો જ્યારે સ્કોલરશિપ લેવા બોલાવી ત્યારે ભાણિયાની મમ્મી તે મારી સ્ટુડન્ટ લેવા આવી હતી. તે 8 વર્ષે સ્કોલરશિપ 800 રૂપિયા મંજૂર કરાવ્યા હતા. આવો એક કામ કરાવવાનો મારો સ્વભાવ છે. તો વિકાસના કામોમાં આપણે એક પાછળ પડીએ, ફોલોઅપ કરીએ તો વિકાસના કામો થાય છે. અનેક ગ્રાન્ટો છે, અનેક યોજનાઓ છે, પણ આપણે કામ લોકોની જરૂરિયાત છે અને આપણા વિસ્તારમાં શું યોગ્ય છે એ આપણે શોધીને લાવીએ તો કામ ઘણા થઈ શકે. હરિભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા કાર્યક્રમમાં અને એબીપી અસ્મિતા સાથે જોડાવા માટે. નેતાજી સાથે નાસ્તો અમારી આ ચૂંટણીલક્ષી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. સમાચારો માટે આપ જોતા રહો આપની ચેનલ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.